ચેલા કેમ ચાલે ગુરુજીના કેમ ચાલે? ચેલા બોલો ગુરુજી. મારે અહીં બહુ આ વિશાળ જગ્યા છે, એમાં મારી તપ કરવાની ઈચ્છા છે. સરસ જગ્યા છે ગુરુજી. આમાં હું બહુ તપ કરીશ. આમાં તમે ગુરુજી તપ કરશો? 2025 માં હું તપ કરીશ હે, અને 2035 સુધી તપ કરીશ અને વિશાળ શક્તિ પાઈશ. વિશાળ શક્તિ પામશો. હા તો ગુરુજી હા. તમે તપ કરશો તો મારા જમવા બમવાનું છો. તારે નીચે જઈ અને જ્યાં ભિક્ષા માગી લાવવાની હા. અને તારે જમી લેવાનું. બરોબર? સરસ સરસ ગુરુજી. અહીં લાય, અહીં સારી જગ્યા દેખાય છે. આ સારી અહીં જગ્યા હું છે. તપ કરી લઉં. લો લાય. ગુરુજી. અરે મારે એને ઊભું કરવું પડશે, એના માટે લાય. લાવીએ. ઓમ ગુરુજી ગુરુજી. ઓમ ગુરુજી ગુરુજી. ગુરુજી હા અહીં ઊભું કરી દઉં? હા એ કરી દે. મોટા પથ્થર લાય. ગુરુજી એ તો બહુ આવ્યું છે. હા કેમ ચાલે ગુરુજી ના કેમ ચાલે? કમ્પ્લીટ કરવું પડશે આને. કમ્પ્લેટ ગુરુજી દઈ ગયું. ગુરુજી તપસ્યા આકરી કરી દેજો. બહુ મારે 10 વર્ષ તપસ્યા કરવાની છે. 10 વર્ષ 10 તપસ્યા વર્ષ કરવાની તપસ્યા છે. કરીશ તો આ ઝાડ પથરો કાઢીને ઉપર જશે. શું વાત છે હા, ગુરુજી? અને મારે દાઢી આટલી નીચે અડી જશે. શું વાત છે? હા તો પછી વય જ રહેવું પડશે ને મારે આપણે તો તો. એ તપસ્યા બહુ કરવાની છે. બહુ અને તપસ્યા સારામાં સારું ફળ મેળવવાનું છે. હર મેળવવાનું. હા, અને મેળવવાનું. તારે ગામમાં આજુબાજુ જવાનું હમ. અને ભિક્ષા લાવી અને તારે તારું ભોજન કરી લેવાનું. સરસ. અને બીજી વાત એ હમ. કે અહીં પણ કોઈ વ્યક્તિ આવે હમ. તો મારા તપસ્યાનો ભંગ ના કરે એની ખાસ ધ્યાન ખાસ રાખવું. ગુરુજી ધ્યાન રાખીશ. કોઈ બી મારા તપસ્યાનો ભંગ ના કરવો જોઈએ, નહીં તો હું એને ચકલી બનાવી દઈશ. સરસ છે. ગુરુજી ના ભંગ કરે. અને એ ભંગ કરશે પણ તને પણ ચકલી બનાવી દઈશ. ના ભંગ કરાવો ગુરુજી. ઠીક હે? ઠીક है. હા, ચિંતા કર ચિંતા નહીં, मैं तब में बैठ जाता हूँ. हाँ बैठ जाओ. ओम गुरुवाय नमः. ગુરુજી તમે તપમાં તો બેસી જાઓ પણ કોઈ આવે તો હું શું કરું? તારે આવે તો એને ના પાડવાની છે. ગુરુજી હાલ તપમાં બેઠેલા છે. એમનું તપ તો કોઈને તોડવાનું નથી. 10 વર્ષ સુધી તપ કરશે. 10 વાર ગુરુજી ના માને તો હું શું કરું? ના મારીને મનાવવાનું, તારે કોશિશ કરવાની. હા અને ત્યારે બને ત્યાં સુધી અહીં મારા તપને ના તોડાવે એનું ખાસ ધ્યાન રાખવાનું. સર ગુરુજી રાખ્યો ખરા હતા. ગુરુજી હું યાર તપમાં કરી વાર બેસી હા, જતા તું ને. પણ મારી સાથે સાથે હું શ્લોક બોલું એટલે તારે પર પાછે ઓમ એવું હા. બોલેવાનું અને કોઈ આવે એનું ધ્યાન પણ રાખવાનું. ઓકે ધ્યાન પણ રાખીશ. હા. ઓમ ઓમ ગુરુવાય ઓમ ગુરુજી ઓમ ગુરુજી ગુરુજી હું તો તપમાં ના બેહું, મને તો ઊંઘ આવે છે. ગુરુજી શું કરે છે શિષ્ય મને તું? હવે ઊંઘ આવે છે. ઊંઘ આવે તો પેલી બાજુ બેસી જા. મારા તપમાં ભંગ ના કર. જા એ બાજુ. ગુરુજી હું પછી ચાને શીખ્યો પછી તો પછી એવું નહીં, તારે ધ્યાનમાં બેસવું પડશે. અને તને ધ્યાન ના ફાવે તો તારે ત્યાં બેસી જવાનું. કોઈ આવે એનું ધ્યાન રાખ. જા ચાલ સરસ ગુરુજી. ચાલ ઈ બેસી જા. ગુરુજી નો અવાજ તો બહુ આવે છે. અલ્યા આ બે જણા શું કરે છે? ચાલે દેખવું પડશે. ઓ તારી પેલા તારી ઓ તારી શું કરે છે લે બે જણા? મારે ફોટા ફોટા પાડવા પડશે બે જણાના. સેલ્ફી પણ લેવી પડશે મારે. ઓ તારી બરોબર બીજો આજો ફોટો. તને ખબર પડે છે એટલે શું થયું ભાઈ? ગુરુજી તપમાં બેઠા છે. તપમાં બેઠા છે ગુરુજી? તો? ક્યાંથી આવ્યા છે ગુરુજી? ગુરુજી તો આયા છે, બહારથી આયા છે. બહારથી આવ્યા? એ ગુરુજી છે ને હું ચેલો છું. એક સેલ્ફી લેવા દે. ના, selfie નહીં. નહીં એક સેલ્ફી. તું શું ખલ્લે જેવા દાંત કાઢે છે? આવી ગયો સેલ્ફી. તું
તું ખાલી જેવા શું આપણી બેની ના આપણી બેન નહીં એ સરા પાલસી એમનો ગુરુજી શરાબ આજી તાણે. લાવ હું પીને જતો રહું ના સરા પાલસી ભસ્મ થઈ ગઈ તું બસમાં થઈ ગયો એવો શરાબ આવે છે? તાણે. ના હું પીને જતો રહું ના ના તું ને ગુરુજી તો તપમાં બેયા છે મારા જમવા તો જવું પડે બહુ ભૂખ લાગી છે જમવા તો જવું જ પડશે ગુરુજી ને તપમાં બેહવા દે આપણે ખાવું તો પડશે જ આ બાજુ સીધો નહીં અચ્છા તપમાં તો બેહવું. પત્રીદા ઓ થઈને જીએ આમાં થઈને ઓમ થઈને ઓમ જતા રહીએ. હું તો થાકી ગયો હવે તો. હા? તાણ હું તો થાક લાગે હું તો આપણે અરે બાવો બાવો અલે બાવો આવ્યો મોબાઈલમાં એકવાર જોઈ તો આ બાવો ઉભો. આ તો હું તો નકલી જોતો ને હવે આ અસલી જોઈ લીધા પાજી તો હા, અસલી છે? હા અરે અસલી છે એક ભાઈ કાકા છે ને હવે બાવનું આપણે નાચી કાઢી હા, નાચે ને ઉઠી જવા આવ્યો બાવો ઉઠી જવા બાવો આવ્યો એનું છે ઉભો. ને જગાડી દઈએ જગાડી તો તો સર. ઊભો થઈ જા ઊભો થઈ જાય ને જગાડી કોક શ્રાપ આવે ને તો તારી બાયડી પાછી આવી જશે રિહાઈ. શ્રાપ નહીં આશીર્વાદ હા આશીર્વાદ આપશે ને રિહાઈ પાછી આવશે. ચાલો જગાડીએ એના માટે શું કરવું પડશે? આપણે નાચવું પડશે નાચવું પડશે બાવાના જગાડી નાખું તાના. જગાડ નાખો તમે ચલો તાર ચંપલ કાઢું. મોરા બોલા મન બીક લાગે બાવાજી મોરા બોલા મન બીક લાગે બાવાજી એ બાવાજી બાવાજી તમે બોખરીએ ને અમે ડુંગરી બાવાજી મોરા બોલા મન બીક લાગે બાવાજી મોરા બોલા મન બીક લાગે બાવાજી કાકા આ તો માથી નહીં ઉઠતા ભૈયા તારાથી નહીં થાય પત્રીતા. તમે હું કરો. થાળી નાખું તાના હું જોઉં ખાલી. તમે કેવું નાચો તમે આમ નાચું અમે ઠુનક. બાવાજી મોરા બોલા મન બીક લાગે બાવાજી તમે પોકડીએ અમે ડુંગરીએ બાવાજી. અલે આ ભત્રીજા આ તો ઉડતો જ. ઉઠી જા ને બકુઈ. મારી તપસ્યામાં કોને ભંગ કર્યો છે? હા હું તને શ્રાપ આપીશ. ના 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 અમે તો યાર જગાવતા હતા તમને. શું કામ મારું તપ તોડ્યું તમે? અમારા છોકરાને હગું નહીં થતું. મારી તપસ્યાનો તમને દંડ ખબર છે? શું છે તમારો દંડ? હું તમને શ્રાપ આપીશ અને આ બાળકને હાલ ના હાલ હું બેભાન કરી દઈશ. હું શ્રાપ આલું છું આ બાળકને હાલ ને હાલ બેભાન થઈ જશે. તારી બાવાજીને શ્રાપ આલે તો આ તો મારો તો છોકરા ભત્રીજાને બેભાન કરી દીધો રે. તારી અરે આપણે ના નાચાવા તો સારું હતું બાબા ના જગાડ્યો તો સારું હતું. મારા ભત્રીજો હું થયું લે આ બાવાજી આમ ઘેર જઈને હું જવાબ આલ્યો. એનો દંડ ભોગવશે હવે. એને મને મારી તપસ્યાનું ભંગ કર્યું છે એટલે એને ભોગવવું જ પડશે. હવે એને ભોગવવા વગર છૂટકો જ નથી. ગુરુજી બેઠા છે કોક આવ્યું છે કોણ આવ્યું છે? ગુરુજી શું થયું? ક્યાં ગયો તો છેલ્લા? આ લોકોએ મારી બરોબર ભૂખ લાગી હતી તે જમવા જો તો આ લોકોએ મારી આ તપસ્યાનું મારા ભંગ બાવાજીને કર્યું. શ્રાપ આલ્યો છે ને મારા ભત્રીજાનો હું તને શું કર્યું તું મારા ગુરુજીને? ગુરુજી કશું તપમાં નથી. બેહેલા હતા. કશું કર્યું નતું. આગળ આવીને ખાલી બાવાજીને જગાડતો હતો મારો છોકરો. તને કોક કર્યું છે તો જ મારા ગુરુજીને તમને શરાપ આલ્યો છે ને કે મારા ગુરુજી કોઈને આલે નહીં શરાપ. અમે હું થશે માનું મારા ઘેર હું જવાબ આલું. તમે શું કર્યું તું પેલા મને કયો તો હું તમને કહી દઉં ગુરુજી હાલ હોજ કરી આલ છે. નાચ્યા હતા. તો નાચવું નતું. તમે શું કીધું તું અને બાવો કીધો તો વાહ. બાવો કેવાય ગુરુજી છે. નમસ્તે કરો ગુરુજી ગુરુજી. અમુક કોક ગમે તે કરો મારા ભત્રીજાનો હાજો કરો. સ્વસ્થ થઈ જશે. મારા ગંગાજળ નીકળી ગયું એટલે ફાઇનલ હોય એમાં મારે બીજું કઈ નહીં થાય. ગુરુજી નું 25 થી 35 વર્ષ તપસ્યા હોય કારણે ની તપસ્યાનું ભંગ કર્યું છે બાવાજી. આનો દંડ તો તમારે ભોગવવો જ પડશે બાવાજી. અમે વોચ કરી આલો મને મારા ભત્રીજાને. ના આમાં કાઈ ના થાય. ગુરુજી એનું છોકરા ઉપર દયા રાખો. હોશ કરી દો ગુરુજી. તારા ચેલા તારા કહેવાથી આ બાળકને હું હોશ કરું છું પણ તારે એને કાળજી રાખવી હા પડશે. કાળજી તો હું કહી દઉં છું કે કોઈ બી ની હેરાન નહીં કરે. બરોબર ગુરુજી? શ્વાસ કરી દો ગુરુજી.
હા મારો ભત્રીજો જાગ્યો અમુ નાચતો ના હો આ સિવાય આ ગુફામાં તમારે આવવાનો પ્રવેશ પણ નહીં હવે કરવાનો. આ નીકળી ગયા અમને નહીં આવવું હોય તો આ હેડે ભત્રીજા અને હેડ છોકરો કોઈ બેઠું હોય ને હેરાન નહીં કરવાનો. ગુરુ જશે બાવો નહીં હોય. હા નીકળો. ભત્રીજા હેડ જેવો ગુરુજી શિષ્ય તારે આની કાળજી ખાસ રાખ. મારા તપસ્યામાં કોઈ પણ ભંગ ના કરવું જોઈએ. સારું ગુરુજી, હવે તપસ્યા રાખી બરોબર. ચાલો હું તપસ્યામાં બેસી જાઉં બેસી છું. જાવ તપસ્યામાં. હા ભૂયા વાંચવી રહી આવજે પાછું બાટલો હાચવ બાટલો હાચવ બાટલો હાચવ આઈ પકડ પેલા ઉપર મુસળી દો ભૂયા તું તો જીવ તો વધો નહીં બાટલો ના દો તો બાટલો ના પડવું જો ઉપર આઈ જા બાટલો હાચવ બાટલો પકડ પેલા બાટલો આઈ જા હાચ્યું છે બાટલા ને આપણે હા બાટલો આપણો બાટલો તાળ બાટલા વગર તો જિંદગી ના થાય આના વગર જિંદગી જાય લે બાટલો પણ આપા આવતા આવતા પણ ખાલી થઈ ગયો પણ હું કરામ અડધો થઈ ગયો તારે અડધો થઈ ગયો છે મારો તો પૂરો થઈ ગયો અલ્યા હું તો નહીં નહીં આલું પછી તો હા નહીં આલું થોડો હાર હેડ પેલા આગળ જઈએ પણ હા આગળજી ના કોણ બોલે અલ્યા ભૂયા ના કોણ છે રે અલ્યા બાવો અરે બાવો છે બાવો અલ્યા તાર બે બેઠા છે ને પાછા બે બાવો અલ્યા બાવા અલ્યા ભૂયા જવો ઈ કર ઓહન તો આપા ઓહન પાન શરાબ છે હા ઓવા તાર અડધો મારે પૂરો કઈ ભરી કાઢ દે તારે આખો પર થઈએ હવે હેડ તાર હે બાવા હે બાવા બાજી શરાબ આપી દેતી બધા તપમાં બેસાજે ગુરુજી. લા લા બે ભગવાન છે શરાબમાં કોઈ મજા નથી. હવે યાર અડધો છે મારે શરાબમાં કોઈ મજા ના નથી. અડધો છે માતા આખો ગુરુજી તપમાં બેસા છે. કયા ગુરુજી આ તો બાવો ગુરુજી છે. અરે બાવો બાવો નહીં, ગુરુજી છે. અરે બાવો ગુરુજી છે. બાવો કેવાય બાવો હમણાં શરાબ આલસી તો શરાબમાં મજા નહીં પણ આમાં તમારે. કરી આપો એમ કહું અડધો જ હા, છે શરાબમાં મજા નથી. અને અમને રોકવા વાળો તું કોણ હું એમનો ચેલો છું. ચેલો 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 લે ચેલો છેલ્લો એટલે હું થાય ચેલો કોણ ચેલો મેં ચેલો એ ગુરુ છે મારા. તારા ગુરુ આ ગુરુ તપમાં બેહેલાજી. આ બોખરામાં અત્યારે છોતી આયા તમે તપમાં બેસવા માટે આયા છીએ અમે. અલે ભુરિયા હા આ ઓન શું કરશો પા ભરિયાલે તો લઈને બેહીએ બિલકુલ એ છેલા તારા ગુરુ ને કે ને ભરિયાલે શરાબમાં મજા નથી. શરાબ આપશી ગુરુ. પણ શરાબ જ લેવો છે બાવો. અમે શરાબ લેવા આયા છીએ શરાબ લેવા નહીં. શરાબમાં મજા નહીં. શરાબ નહીં મળે તમને. અરે અમને શરાબ આલો શરાબ આપો. કહી દઉં શરાબ આપી દે તો ચકલી બની જવામાં તમે. શી ચકલી? બની ઉડતી ચકલી બની જવામાં. અરે ઓયથી ઉપાડી નાખ્યો ને ભોય એ તરામ જઈને પડશી લેવો છે પરચો લેવો છે ગુરુજીને. શિયો પરચો ગુરુજીનો- અમાર તો શરાબ લેવો છે શરાબ થઈ જાય ચકલી બની જાવ તમે. એ ચકલી નહીં બનવો મારે શરાબ લેવો છે કહી દો શરાબ આપું તમને. એવો શરાબ એક આપશે. કામ કરીએ તારા પાન પડ્યો છે ને થોડો આટલો છે એટલો પડ્યો છે ને? લાય એ લાય પેલા આપ ઓન પઈ દઈએ કઈ દેવું હાવ પઈ દઈએ હે બાબા બાવાના આપો તો પઈ દઈએ કઈ દેવું તો પછી આપણે શું પીવું તાર હા આપણે એ બીજું ભરિયાળ છે ભરિયાલ છે ઓવો એ શરાબ છે ને ચકલી બની જાય શરાબ માંથી. શરાબ આપશી તો ચકલી બની જાય ડાયરેક્ટ. બાવા મારે તો શરાબ જોવો છે શરાબ વધારે હેરાન કરશો નહીં પાછા ગુરુજીને. હે ગુરા ગુરુજી આ માનતા નહીં. મારે તપસ્યાનું કોને ભંગ કર્યું? ગુરુજી આ બે માનતા નથી. એ ગુરુ મને શરાબ જોઈ છે શરાબ આમાં પણ બાળકો, જોઈએ છે તમે આ શરાબ પઈ આવી નાપાક વસ્તુ પઈ અને મને બહુ ક્રોધિત કર્યો છે. અરે ભુરિયા હા. હું તમને શરાબ વાળે શરાબ લાવો આમાં શ્રાપ આપું છું. શ્રાપ આપું છું. આવતા જન્મમાં તો એ બે જણા ખોઈ જશો. ખોઈ જશો શું કામ ખોઈ ખોઈ છે? જશો. તમારા ઘરના બધા તમને ગોતવા નીકળશે. અરે પણ હાલ જ અમને ખોઈ જાય છે ને મેં તું મને ખોળવા આવજે હું તને ખોળવા આવીશ ખોઈ જઈશું તો તમે બે જણા સાથે ખોઈ જશો અને તમારા ઘરવાળા બહુ હળીએ ચડી જશે. એ હળીએ ચડશે ચાલશે ને હાલ અમને શરાબ આલો તમારા બાળકો રોશે, તમારા માતા રોશે, તમારા બધા રોશે.
એવું થશે તમારા ઘરવાળા બધા હળી ચડશે અરે હાલ ઘેર રોવે જ છે, અમે તો બે જિંદાબાદ છીએ. એનાથી પણ વધારે એવું મારો શરાબ છે. અરે શરાબ આલો ને, શરાબ આલો. આપી દો યાર, જતા રહીએ અમે. ગુરુજી મને બીજો શરાબ આપો એટલે. બોલો તમારે ચકલી બનવું છે? ના, ચકલી નહીં બનવું, અમારે તો શરાબ જોવો છે. શરાબ આપીશ તમે ચકલી બનાવી દઈશ. મને નહીં આલ્યા લોકો. આમાં તમે રખડવું પડશે તમારા જંગલમાં. જંગલમાં રખડવું પડશે. હા, અને તને તો કાબર બનાવી દઈશ. ઉડતું જઈશ હું તો લેવા માટે. મજા છે. આમ કરીને જઈશ હું તો આમ. ઠંડીમાં ને વરસાદમાં આમ તેમ રખડવું પડશે. તો સેટર મળશે ને આપણને? શેટર મળશે. શેટર કાબર ની કઈ શેટર હોય એ તો બનાવડાવશું. બનાવી દેશું આપણે, શું હતું? ત્યાં તને આમ તેમ ભટકા કરશે. હા તો એક કામ કરો, અમને એક દરજી પણ લઈ આલો, તે અમે સીવડી દેશું. ના, એવું નહીં થાય. તમે અહીંથી ચાલ્યા જાઓ, મારા તપનો ભંગ ના કરો. શરાબ આપી દો તો જતા રહીએ અમે. શરાબ આલો તો તમે જતા રહીએ. આપ્યું છે. હવે તમે મહિનામાં ઘેર જશો અને તમે ખોઈ જવાના છો. ખોઈ જશું. તો યાદથી જ ખોઈ જઈએ આપણે, શું હતું? કાબર બનાવી દઈએ. હાલ ને હાલ, પણ અમને કાબર બની દો. સહી આ તમે નીકળો ગુરુજી, તમને કાબર ને પેલા. ચકલી બની દેસી. પેલા આ લોકોને ત્યાં સુધી મૂકી આવ. બધું મળ્યું. નીકળો તમે. શરાબ મળે ને? શરાબ મળ્યો ના પેલો બાવો પીજો. એમાં શું કરવાનું? એ તો પછી આ લાયક આટલું બધું સાચવીને. પણ મેં તો બાવાને પછી દીધો, કીધું બીજો હાલ છે બાવો, નતો કહેતો શરાબ આલે, શરાબ આલે. આટલું જ કહેતા હતા, પણ આ આપ્યો ને એનું શું? અમે શું કરશું આપણે? આમાં આપે તો આના માટે અમે શું જવું પડશે આ ઘર. પાછા જવું પડશે અમે લેવા માટે. સૌતરું નહીં પડે આપે. ને સર જઈને પાછું લઈને ઉપર આવવું પડશે હવે. અમે ઘૂંટરો થોડોક છે. મને તો હાલે. આમાં તો પતી ગયું છે. લે અમે સ થોડો. થોડો મળ્યો. આમ જોજો. હા આગળ થા, હું આવું. આ હેડ્યો તા બાટલો લેતા આવજે. બધા વૈકણ તો હેરાન કરી જ આપણને. તારી વાત સાચી છે. આપણે બીજા નીકળવું પડશે તપ કરવા માટે. આના માટે આપણે ગીરના જંગલમાં જવું પડશે. ગિરનાર જંગલમાં જતા રહીએ આપણે. અને તે સારું તપ કરીએ. સારામાં સારું તપ અને કરજો. ત્યાં જઈને આપણે મોટું વરદાન માંગીએ. શંકા આમ ના આમ આવે એટલે આપણે તપ તો તપમાં તપમાં બહુ ભંગ ભંગ થાય છે. થાય. હવે અહીંથી નીકળવું ચલો પડશે ગુરુજી, આપણે. આપણે નીકળી. આ એ લઈ લો તમારું. ના, એ તો- અરે હા, હા એ લઈ લો. આ ઝાડતું એ તો ચપ્પા માટે મોટું લેવું કરવાનું છે ને આપણે. હા, મોટું કરવા માટે ગુરુજી લેવું આપણે પડશે. આ બાજથી સીધું તો હા, હજી સાધન સીધા મળી નીકળી જાય. જઈએ. સીધા નીકળી જઈએ. ચાલો. ઓમ ગુરુજી, ઓમ ગુરુજી, ઓમ ગુરુજી, ઓમ ગુરુજી, ઓમ. ઓમ ગુરુજી. મિત્રો આ તો અમારા મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો, એટલે આ અમારી ચેનલ છે વીઆઈપી કોમેડી ગેંગ, એને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. લાઈક કરજો. અને કોમેન્ટ તો જરૂર કરજો. જય માતાજી.